કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી એકવાર સ્વાગત છે મારા વ્લોગમાં. અને આજે તો અમારે અચાનક જ જવું પડ્યું રાત્રે તાલાળા, કારણ કે મારા આરવને તો બહુ મજા નથી. પછી તો અમે લોકો નીકળી ગયા તાત્કાલિક તાલાળા જવા માટે. અને તેને તો એટલી ઠંડી લાગતી હતી કે તેનું મોઢું પણ નહોતું બતાવતો, આખી ચુંદડી ઓઢી ગયો હતો. અને અમે તાલાળા પહોંચ્યા હતા તો થઈ ગયું હતું સાવ અંધારું. અમે તો આવી ગયા શ્રી મારુતિનંદન હોસ્પિટલમાં. અને ત્યાં પહોંચ્યા હતા તો અમારા ભાઈ સાવ થાકી ગયા હતા, એટલે અમે તો થોડીક વાર બહાર જ બેસી ગયા. અને થોડીક વાર બહાર બેસીને પછી અમે લોકો તો આવી ગયા લિફ્ટમાં. અને હોસ્પિટલે પહોંચ્યા હતા તો ડૉક્ટર પણ વયા ગયા હતા, કારણ કે અમે લોકો પહોંચ્યા હતા તો થઈ ગયા હતા 9. અને પછી તો અમે લોકોએ એમરજન્સીમાં ડૉક્ટરને બોલાવી લીધા. અને થોડીક વાર બેસાતા તો ડૉક્ટર પણ આવી ગયા. અને અમારા આરવને થોડી ઘણી સારવાર મળ્યા પછી તે પણ રમવા લાગ્યો. અને થોડીક વાર રમ્યો હતા તો તે તો દેખી ગયો હતો ઝૂલો. અને અમે તેને એમાં પણ સુવડાવી દીધો થોડીક વાર. અને પછી તો અમે લોકો આવી ગયા સીધા હોસ્પિટલેથી નાસ્તો કરવા માટે, કારણ કે અમારા આરવને મજા નહોતી, એટલે અમે તો જમ્યા વગરના જ ઘરેથી નીકળી ગયા. અને નાસ્તામાં અમે લોકોએ તો મગાવી લીધા ગાંઠિયા. અને તમે અહીંયા તાલાળામાં આરકે ગાંઠિયામાં ગાંઠિયા ખાવા આવ્યા કે નહીં, જરા કમેન્ટમાં કહેજો તો. અને નાસ્તો કરીને અમે લોકો તો નીકળી ગયા ઘરે જવા માટે. આજના વ્લોગમાં એટલું જ. મળીએ કાલના બીજા વ્લોગમાં. અને તમને અમારા વ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય, ટેક કેર.